આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો શુભારંભ કર્યો. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં ભારત રંગ મહોત્સવનું આયોજન કરાયું. રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે દિવ્યાંગો માટેનું સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરતમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે અને ગુજરાતના ટ્રેક શૂટર્સે ચેન્નઈમાં યોજાયેલી છઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ચંદ્રકો જીત્યા હતા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો શુભારંભ કર્યો. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો છે. ગુજરાતને ગ્લોબલ બનાવવામાં મહત્વપૂર્ણ વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનને પરિણામે ગુજરાતના યુવાઓ સ્ટાર્ટઅપ દ્વારા જોબ ગેવર બન્યા છે. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટાર્ટઅપ્સના સ્ટોલની મુલાકાત લઈ દરેક સ્ટાર્ટઅપ વિશે માહિતી મેળવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે વડોદરા જિલ્લાની એમએસ યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાશે. યુનિવર્સિટીના કોન્વેન્શન ગ્રાઉન્ડ ખાતે સવારે 9 વાગ્યે પદવીદાન સમારોહ યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડોક્ટર ડી.વાય ચંદ્રચૂડ રહેશે. કુલપતિ અને રાજવી પરિવારના સુબંગીની રાજે ગાયકવાડ 72મા પદવીદાન સમારોહનું ઉદઘાટન કરશે, જેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ બોર્ડ તરફથી ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટને ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર, પુરસ્કાર અને ડિગ્રી એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આવતીકાલે સુરત જિલ્લાના વેલજા પારડી રોડ અંતોડી ખાતે સરદાર ધામ ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મોટા વરાછા સ્થિત ગોપન ગામ ખાતે લેવા પટેલ સમાજ આયોજિત સંમેલનમાં હાજરી આપશે. દરમિયાન કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા પણ આવતીકાલે સરદાર ધામ ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કચ્છ જિલ્લાના ભુજ ખાતે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ભારત સરકાર દ્વારા ભારત રંગ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં દેશભરમાંથી 150થી વધુ અલગ અલગ ભાષાના નાટકો ભજવાશે. આ અંતર્ગત આજથી ભુજના ટાઉન હોલ ખાતે આગામી 5 દિવસ સુધી યોજાનારા જુદી જુદી ભાષાના નાટકો જાહેર જનતા માટે નિઃશુલ્ક રહેશે, જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા સંસ્થાના અગ્રણીઓ દ્વારા અનુરોધ કરાયો છે. ઉદઘાટન પ્રસંગે મનોજ જોશી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહેશે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં આજે રાજકોટના પડધરીમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં પડધરી તાલુકાના 123 દિવ્યાંગોને ₹17.52 લાખના ખર્ચે 254 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે શ્રીમતી બાબરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે દિવ્યાંગોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે અને દિવ્યાંગો પોતાની ખૂબીઓ ઉજાગર કરે તે માટે તેમને પ્રેરણા અને હિંમત આપી છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાજકોટ જિલ્લાના દિવ્યાંગોને સર્વે ચાલુ રહેશે અને અન્ય 2 તાલુકામાં પણ ટૂંક સમયમાં સાધન વિતરણ કાર્યક્રમ યોજાશે તેમ જણાવ્યું હતું. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે એસઆર ટ્રસ્ટ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમની અધિકૃત ફેબ્રિકેટિંગ એજન્સી રતલામ, મધ્યપ્રદેશ તથા મહીસાગર જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે કૃત્રિમ અવયવો અને કેલિપર્સ માટે એસેસમેન્ટ કરીને સ્થળ પર જ વિનામૂલ્યે પૂરા પાડવા કેમ્પનું આયોજન આગામી 15 થી 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરતના સરથાણા ખાતે અંદાજિત 35 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા સરથાણા સી સર્કલથી આઉટર રિંગ રોડ સુધીના 2 કિલોમીટરના આઇકોનિક રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું. મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં સુરત સિટી ડેવલપમેન્ટનું રોલ મોડેલ બની સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ બનાવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે આઇકોનિક રોડ પરથી થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યુટિફિકેશન તથા પ્લાન્ટેશન કરવામાં આવશે. રાજ્ય સરકાર રોડ પહોળા કરવા અને સુધારવાની દિશામાં પણ કામ કરી રહી છે. કેબિનેટ મંત્રી કુબેરસિંહ ડેડારાએ મહીસાગર જિલ્લાના માનગઢ ખાતે 1 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર બીએસએનએલ ટાવરનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ બાબર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે રાજકોટના મોવડી વોર્ડમાં 11માં આશરે 287 લાખના ખર્ચે 4 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં 99 લાખના ખર્ચે જેટકો ચોકડીથી પાટીદાર ચોક નવા રિંગ રોડ તરફના માર્ગનું રિપેરિંગ કામ,
82.49 લાખના ખર્ચે સ્પીડવેલ ચોક ડેવલપ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું. આ સાથે વોર્ડ નંબર 11માં ટીપી સ્કીમ નંબર 27માં અનામત પ્લોટમાં ₹74.75 લાખના ખર્ચે ચાપણિયાની દિવાલ કરવાનું અને અંતિમ ખંડ 71A માં 31.32 લાખના ખર્ચે કમ્પાઉન્ડ અને સ્ટોરરૂમ બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આયુષ્યમાન ભારત યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 4,28,232 જેટલા લોકોને પીએમજેવાય યોજના હેઠળ કાર્ડ આપવામાં આવ્યા છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનો લાભ લેનાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સિરજીપુરા ગામના આદિવાસી યુવાને આ મુજબ પોતાનું મંતવ્ય આપ્યું હતું. થોડા સમય પહેલા મને હાથમાં દુખાવો થતો હતો. મેં હોસ્પિટલમાં સારવાર માટે ગયો તો મને હાથની સર્જરી કરાવી પડશે તેમ જણાવ્યું હતું અને આ સર્જરી કરાવવા ₹4 લાખ જેટલા ખર્ચ થાય તેમ જણાવ્યું. પણ મારી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ હતું, જે કાર્ડથી મેં વડોદરાની રિધમ હોસ્પિટલમાં સર્જરી કરાવી. મારે 4 લાખનું હાથનું ઓપરેશન પૈસા વગર થઈ ગયું. મને સરકારશ્રીની યોજનાનો લાભ મળ્યો, જે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત ઉપર આવતીકાલે 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં દેશના 9 રાજ્યના કુલ 506 સ્પર્ધક ભાઈ બહેનો ભાગ લેશે, જેમાંથી 388 ભાઈઓ અને 118 બહેનોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ જણાવ્યું હતું. આ અગાઉ 7મી જાન્યુઆરીએ સંપન્ન થયેલા રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાના તમામ વિભાગના પ્રથમ 25 ક્રમાંકો પણ આવતીકાલની રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે. આવતીકાલે સવારે 7 વાગ્યે ભવનાથ તળેટીથી આ ગિરનાર સ્પર્ધાનો પ્રારંભ થશે. ગુજરાતના ટ્રેપ શૂટર્સે ચેન્નાઈમાં યોજાયેલી 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ચંદ્રકો જીત્યા હતા. આ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના બખ્તિયાર મલિકે રજત અને વડોદરાના આર્યન ઈશ્વરસિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ટ્રેપ શૂટિંગ એ એક ઓલિમ્પિક રમત છે, જ્યાં કુલ 125 માટેના લક્ષ્યો 110 મીમી વ્યાસ ધરાવતા શૂટર્સથી દૂર અજાણ્યા ખૂણામાં સરેરાશ 100 કિલોમીટરની કલાકની ઝડપે ફેંકવામાં આવે છે. શૂટર પાસે લક્ષ્યને તોડવા માટે લગભગ 1 સેકન્ડથી પણ ઓછો સમય હોય છે. ભાવનગર ખાતે આયોજિત ખેલ મહાકુંભમાં કુસ્તી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં ઋતિકા ગોયલે 53 કિલોગ્રામ વેઇટ કેટેગરીની કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને રાજ્યકક્ષાની કુસ્તીની સ્પર્ધા માટે પસંદગી પામી હતી. અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલે નવજાત બાળકોને માતા પિતા ત્યજે નહીં તે માટેની એક નવી પહેલ શરૂ કરી છે. અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે કોઈ અગમ્ય કારણસર બાળકને તરછોડી દેવા કરતાં પારણામાં મૂકી જાય તેવી આશા સાથે આ પારણું 1200 બેડની હોસ્પિટલની બહાર મૂકવામાં આવ્યું છે. પારણામાં મૂકનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે તે પ્રકારની સ્પષ્ટ સૂચના હોસ્પિટલ દ્વારા લખવામાં આવી છે. બાળકોને ત્યજી દેવાની જગ્યાએ બાળકોને પારણામાં મૂકવામાં આવે તેવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ અપીલ કરી હતી. આ પારણું મૂકવાનું એકમાત્ર કારણ છે કે ઘણી બધી વખત અમે એવા બાળકો રિસીવ કર્યા છે કે જેને એના મા બાપ કે કોઈ પણ એના કુટુંબિક એ બાળકને ફેંકી દે છે. એ અવાવરૂ જગ્યા પર બાળકો મળી આવે કે એમ કે કાંટાળી તારમાં મળી આવે અથવા એમ કહીશું કે એકદમ ધૂળવાળી પરિસ્થિતિની અંદર બાળકોને અહીંયા ત્યજી દીધા કચરાપેટીમાં. આપણે સૌ જાણીએ છીએ કે આવા બધા કિસ્સાઓ થતા હોય છે. આવું ન કરશો. જ્યારે પણ આપને આપના બાળકને ત્યજી દેવું છે હંમેશા માટે તો સિવિલ હોસ્પિટલના ટ્રેક પાસે આવો. અમે ત્યાં પારણું મૂક્યું છે, ત્યાં આપનું બાળક મૂકી આપ એ બાળક મૂકીને જતા રહેશો અને તેનું જતન અમે લોકો કરશું. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તરછોડાયેલા નવજાત બાળક ક્રિટિકલ સ્થિતિમાં અહીં સારવાર માટે આવ્યા હોવાથી આ નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો શુભારંભ કર્યો. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં ભારત રંગ મહોત્સવનું આયોજન કરાયું. રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે દિવ્યાંગો માટેનું સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરતમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું. જૂનાગઢમાં જિલ્લામાં આવતીકાલે 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે અને ગુજરાતના ટ્રેપ શૂટર્સે ચેન્નાઈમાં યોજાયેલી 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ચંદ્રકો જીત્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.